વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજે આપણે આદર્શ વિદ્યાર્થીના નિબંધ લેખન વિશે અભ્યાસ કરીશું. આદર્શ વિદ્યાર્થી, જે વિદ્યાર્થીનું આચરણ ઉમદા અને અન્ય માટે અનુકરણીય હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકાય. વિદ્યાર્થી તરીકે અપેક્ષિત બધા ગુણો જેણે પોતાના જીવનમાં સારી રીતે કેળવ્યા હોય અને ઉત્તમ ગુણ સાથે જેણે વિદ્યા પ્રાપ્ત કરી હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ કે આદર્શ વિદ્યાર્થી એટલે દરેક દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થી. આપણા શાસ્ત્રોમાં વિદ્યાર્થીના ઉત્તમ ગુણો વિશે ઘણું કહેવાયું છે. જેઠા વક ધ્યાને જેવા પ્રસિદ્ધ શ્લોકમાં આવા ગુણો સૂચવાયા છે. અભ્યાસમાં બગલાની જેવી એકાગ્રતા હોવી જરૂરી છે. ધ્યાન કે એકાગ્રતા વિના અભ્યાસની ધારણા કે સ્મૃતિ બંધાતી નથી. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થી જીવનમાં સૌથી મોટો શત્રુ આળસ છે. આળસુ વિદ્યાર્થી તેના કામમાં નીરસ અને બેદરકાર બની જાય છે. ઉત્તમ વિદ્યાર્થીમાં શ્વાન જેવી નિંદ્રા હોવી જોઈએ. તે ઓછું ઊંઘે અને ચપળતા કેળવે તો વધુ સક્રિયપણે અને ઝડપથી અભ્યાસ કરી શકે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. શિક્ષકો પાસેથી નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જઈને મન દઈને અભ્યાસ કરે છે. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વસ્થતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે શાળામાં હોંશથી સફાઈ કરે છે. આદર્શ વિદ્યાર્થી ભણવાની સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે. તે વડીલોને, માતા પિતાને તેમજ શિક્ષકોને માન આપે છે. તેમની આજ્ઞાનું પાલન કરે છે. તે પ્રમાણિક તેમજ બીજાને મદદ કરવા સદાય તત્પર રહે છે. આદર્શ વિદ્યાર્થી બધા સાથે હળીમળીને રહે છે. તેમજ તે નિર્વ્યસની હોય છે. તેમનો જીવન મંત્ર હોય છે સાદું જીવન, ઉચ્ચ વિચાર. આદર્શ વિદ્યાર્થી દરેક કામ પૂરી લગન તેમજ આત્મવિશ્વાસથી કરે છે. કારણ કે સખત મહેનત વિના વ્યક્તિ ક્યારેય સફળતાની સીડી ચડી શકતો નથી. આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે જે સૌને એને માટે માન તથા સ્નેહ ઉપજે છે. ધેટ્સ ઇટ. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે.